મારું નામ મોહસિન શેખ, અમદાવાદનો રહેવાસી છું. મોહસિનભાઈ, આજે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, શું છે મુખ્ય કારણ? શું કહેવું? મુખ્ય કારણમાં એ છે કે 2022માં ત્રિવેદી સાહેબ, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ માતરમાં આવ્યા હતા. એમને એવું કીધું કે 500 જેટલા બિનખેડૂત હોવાની માહિતી મળી છે અને 2000 કરોડનું કૌભાંડ છે અને 2000 વીઘા જમીન બનાવટી ખેડૂતો દ્વારા લીધેલી છે. તે પછી મામલતદાર સાહેબને આદેશ આપ્યો કે તમે તપાસ કરો, એમને જે કાયદેસરના બિનખેડૂત જાહેર જાય એમની ઉપર કાર્યવાહી કરો. એમને કોઈ કાર્યવાહી ડાયરેક્ટ કરી નથી, સીધી લોકોને 500-600 જણાને નોટિસ આપી હતી. આની માહિતી આ રહી અને લોકોને કીધું કે તમે ખેડૂત હોવાના પુરાવા આપો. તેમાં મારા કેસો એમના હાથમાં આવ્યા અને વહીવટના ના કરવાના કારણે ચાલતે એમને મારા તમામ કેસોમાં મને બિનખેડૂત બતાવી દીધો અને 1 વર્ષ હું લડ્યો. એમની જોડે મળવા જાઉં તો મને ભગાઈ દે કે ભાઈ તમારે નહીં આવવાનું, એવું વર્તાવ મારી જોડે કરે. પછી એનો માનસિક ત્રાસ અને આર્થિક સ્થિતિ મારી એટલી નબળી થઈ હતી કે મેં 21/11/25ના રોજે સુસાઇડ એટેમ્પ કર્યો. તેમાં મીડિયાવાળાને બોલાયા હતા, 72 કલાક આઈસીયુમાં રહ્યા અને એમને બધું કીધી, જાણ આપી, પણ કોઈ એમની ઉપર કોઈ કાર્યવાહી કોઈ પણ પ્રકારની કરી નથી. અને તેના પછી સારો થયો. એના પછી મેં ટોટલ એ દિવસથી અત્યાર સુધી 85 ફરિયાદો સરકારી ખાતામાં માતર પોલીસથી લઈ રાષ્ટ્રપતિ સુધી મેં 85 ફરિયાદો કરી છે. આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તો પછી હું સીએમ સાહેબને મળવા ગયો, હોમ મિનિસ્ટર સાહેબને મળવા ગયો. તેમને કલેક્ટર સાહેબને આદેશ આપ્યો. કલેક્ટર સાહેબે ખૂબ સાથ સહકાર આપ્યો. ડેપ્યુટી કલેક્ટર સાહેબને બોલાવીને કીધું કે આમનો કેસ જોઈ લો, આ કે છે એ પ્રમાણે હોય તો પછી પુરોહિતે ખોટો હાથ લાંબો કર્યો છે તો એ યોગ્ય નહીં. તો એમને ફક્ત 5 મહિનાની અંદર મારા તમામ કેસો રિવિઝનમાં લઈ રિમાન્ડ કરી, ઓકે કરી, મને 1930થી ખેડૂત જાહેર કરી, હુકમ કરી બહાલી આપી દીધી. અને વિમલ ચૌધરીએ તો ખાલી ફક્ત 7 મહિના સુધી એક કેસ નંબર મારો ડિવિઝનમાં પાડી 7 મહિના સુધી પડી રાખ્યો હતો. એનું કારણ શું? જો આ અધિકારીઓ આટલી ફાસ્ટ કામ કરી શકે છે તો વિમલભાઈએ આટલી ખબર ના પડી કે હું શું કરી શકું છું? એ રાહ જોતા હતા કે કોઈ પૈસા આપવા આવે, કોઈ વહીવટ કરવા આપે. આ કેસની પાછળ પૈસા ખર્ચી થાકીને લોકો નાના વહીવટ આપીને તો મારો તો આખો ઘર પરિવાર બરબાદ થઈ ગયો. હું રોડ ઉપર આવી ગયો, ઘરના દાગીના વેચાઈ ગયા, મારા બચ્ચાઓનું ભવિષ્ય ખરાબ થઈ ગયો, મારા બચ્ચાઓ ભૂખ્યા મર્યા, છોકરાઓ શાળા ઉપરથી નીકાળી દીધું. એનું કારણ શું? પુરોહિતભાઈની એક ખોટી લીટી. અને એમને પૈસા જોતા હતા એટલે આ વસ્તુ કરીને એની જગ્યાએ પછી અત્યારે 500 ખેડૂત બનાવટી ખેડૂત છે એવું કીધું હતું ત્રિવેદી સાહેબે. તો પુરોહિતભાઈએ 50 જેટલા બિનખેડૂત જાહેર કર્યા છે. બીજા 450 ગયા કંઈ? 2000 વીઘાનો કૌભાંડ ગયો કંઈ? 2000 રૂપિયા ગયા કંઈ? એ સરકારને પાછા લાવીને આપ્યા? નહીં આપ્યા. ત્રિવેદી સાહેબ જવાબ કરજો આનું બધાને. તે પછી પુરોહિતભાઈએ જે 50 કેસો એવા બનાવ્યા જે લોકો ખેડૂત છે જ નહીં, એમને 50થી 60 કેસોમાં ખેડૂત જાહેર કરી તપાસો બંધ કરી દીધી. વિમલ ચૌધરીએ બહાલી આપી દીધી. તો એ કઈ પ્રકારના એ લોકોએ કર્યું? એ તમામ કેસોની માહિતી મેં આરટીઆઈ દ્વારા મારફત હાજર કરી છે. આ તમારી સામે પડી છે, એ તમે જોઈ શકો છો. અને એ તમામ કેસો મેં રીઓપન કરવા કલેક્ટરશ્રી, મુખ્યમંત્રીશ્રી, પ્રધાનશ્રીને અરજી કરી દીધી છે કે આ તમામ કેસો રીઓપન કરવા અને જે સાચો નિર્ણય હોય એમાં લઈ અને મારી જોડે ન્યાય કરવું. અને આગળ હું એમની તમામ લોકોની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશ. જ્યાં સુધી આ લોકોને નોકરી પરથી નહીં કાઢું ત્યાં સુધી હું શાંત બેસીશ નહીં. કેટલા અધિકારીઓ તમારી જોડે કેટલાની લાંચ માગી હતી? અધિકારીઓના વહીવટદારો આવતા હતા. એક ભાઈ માતરના છે વકીલ તરીકે, એ વહીવટ કરતા હતા. ખાલી ખેડૂત દાખલાનું 20 લાખ રૂપિયા માંગ્યા હતા મારી જોડે. એમની માત્ર સિટી સેન્ટરમાં ઓફિસ છે. ને બીજા ભાઈએ તો 25 લાખ માંગ્યા કેસ પતાવવાના કે ભાઈ મારો તમામ વિમલ ચૌધરીનો વહીવટ હું જ કરું છું, કેસો બધું હું જ પતાવું છું બોલે, અને ગાડી ભરીને પૈસા લાવશું ને આપી દઉં છું. એને મોઢે મને કીધેલું છે. મેં સાંભળીને મને આશ્ચર્ય લાગ્યું કે આટલું બધું થાય તો આપણે તો ક્યાંથી લઈને આપવાના? તો આપણે આપણી લડાઈ ચાલુ રાખીએ. એ જે 3 અધિકારીના તમે નામ લીધા, એ લોકોએ તમારી જોડે રૂપિયાની માંગ કરી હતી? એ અધિકારીઓ તો જો કોઈ દિવસ ડાયરેક્ટ માંગ કરે જ નહીં. અધિકારીઓ પણ હા, એ વસ્તુ છે કે અધિકારીઓએ આ જે બોગસ કેસો બનાવ્યા, જે ખેડૂત નહીં, એ કયા આધારે બનાવ્યા છે? એમને પૈસા મળ્યા એ આધારે કે આ બધા એમને સગા લાગતા હતા, એ રિશ્તેદારો લાગતા હતા? ને હું શું કોઈ દુશ્મન હતો? હું નાના પૈસાવાળો નાનો માણસ હતો એટલે મને ઘસી માર્યો. આ બધા પૈસાવાળા હતા. આ 50 કેસોની અંદર તો 32થી 35 કેસો તો એવા છે, એમાં જે સરકાર તપાસ કરશે તો એમાં તો એક નામ એવું આવશે જે ગુજરાત ખાતે
રાજકીયમાં પ્રમુખ ખાતે છે. કોઈનું નામ લેવા નહીં માંગતો કેમ કે મારે કોઈ વ્યક્તિ જોડે કોઈ અદાવત કે કોઈ તકરારી નથી, પણ મારે તો પુરોહિત અને વિમલભાઈ જે ખોટા કેસો કર્યા છે મારે એની ઉપર જ કાર્યવાહી કરવાની છે. જે તમે અધિકારીઓના નામ જાહેર કરો છો અને જે વકીલનું નામ જાહેર કેમ નથી કરતા? ભાઈ એમાં શું છે, નામ જાહેર કરવાનું કારણ એટલે નથી કે મારે વ્યક્તિગત કોઈની જોડે કોઈ તકરારી નથી, તો શું કામ નામ જાહેર કરું? મારે ખુલ્લો આટલી મોટી રકમ માંગી છે એ કહું છું ને, મારે આ માહિતી તમારે જોઈએ ને તો તમે માતર પોલીસ સ્ટેશન, એસીબી ઓફિસ, શાહીબાગ જઈને આરટીઆઈ મારફત માંગજો કે મોહસિનભાઈ આ અરજી કરી છે, આ લોકોને નામ આપો, ત્યાંથી તમને બધાના નામો મળી જશે. પણ હું એમની જોડે કોઈ એવું કરવા માંગતો નથી. બીજી વસ્તુ કે આ લોકોએ એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, તેના લીધે આજે માતરમાં લોકો કામ કરવાથી ડરે છે. જો તમે આ બધું વસ્તુ જે કીધી એ શક્ય ના થઈ તો ખોટી લોકોને હેરાનગતિ શું કામ? આ જે લોકોની ખોટી 84ના નામે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી બંધ કરી લોકોની જગાઓ તમામ જગ્યાઓ પાછી આપી માતરને ન્યાય આપો. આ અધિકારીઓ સસ્પેન્ડ કરો અને એમની ઉપર કાર્યવાહી કરો, તો માતરનો બદનામ થયેલો નામ પાછો આવશે અને માતરનું ખોઈ ગયેલો માન સન્માન પાછો મળશે. તમારી કેટલા વીઘા જમીન હતી ટોટલ? મારી ટોટલ જગ્યા મારા પોતાની હતી લગભગ 3 થી 3.5 વીઘા, અને બીજી 3-4 વીઘા જગ્યા એવી હતી કે જે લોકો ખેડૂત નહીં હતા પણ મારા નામે રાખેલી હતી. આમને બિન ખેડૂત બતાવી દો તો એ લોકોને જવાબ હવે આપણે સેવામાં મારું નામ રાખ્યો છે, એ જગ્યામાં એ લોકોને આ જવાબ આપીને પૈસા ચૂકવતા હું તો બરબાદ થઈ ગયો. તમારી બધી જમીન શ્રી સરકાર કરી નાખી હતી? બધી જગ્યાએ સી સરકાર કરી નાખી હતી બિન ખેડૂત બતાવીને, અને આજે બધી સરકાર જગ્યાઓ મને પાછી મળી, બધામાં મારા નામો આવી ગયા. તો આ અધિકારીઓ આટલા હોશિયાર, આટલા જેન્ટલમેન, તો આ ત્રણેય અધિકારીઓ ત્રણ નામ તો બોલો તમે, ત્રણ ખબર પડે ને. વિમલ ચૌધરી, હર્ષદ પરમાર અને બીપી પુરોહિત, આ ત્રણેય અધિકારીઓ વાંચ્યા વગર યા પડ્યા વગર યા કોઈ ડિગ્રી લીધા વગર અધિકારીઓ બન્યા હતા. કેમ કે આમને આટલી ખબર ના પડી ને આ લોકોને 5 મહિનામાં કેસ પૂરો કરી દીધો. કાયદો છે કે 12 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કોઈ વસ્તુની ના થાય, કોઈ 12 વર્ષ લીધા જમીનને થઈ જાય તો એની ઉપર કોઈ કાર્યવાહી ના થઈ શકે. આ કાયદાની ખબર પુરોહિતભાઈને નહીં હતી? આવા મામલતદારો. હર્ષદભાઈ કોણ હતું? હર્ષદભાઈ નાયબ મામલતદાર હતા. એ બેને મળીને માતરનું બધું કૌભાંડ કર્યું અને વિમલ ચૌધરીએ નડિયાદથી કર્યું બધું કૌભાંડ. ને આ તો આ લોકો અત્યાર સુધી નોકરી ઉપર છે સરકારની રહેમ દયાથી, પણ આ લોકો જ્યાર સુધી આવા લોકો નોકરી ઉપર રહેશે ને ત્યાર સુધી મારા જેવા લોકોનું ઘર પરિવાર બરબાદ થતા જ રહેશે અને લોકોની જોડે અન્યાય થતા જ રહેશે. આ લોકોને સસ્પેન્ડ કરી લોકોને ન્યાય આપો, મને ન્યાય આપો, અને માતરનો જે માન સન્માન ખોઈ ગયેલો છે, જે લોકો અહીં કામ કરતા ડરે છે, એ લોકોને માન સન્માન એમનું પાછો મળે. અને તમામ લોકોને, વેપારીઓને હું કહેવા માગું છું કે માતરમાં પહેલાં જે વસ્તુ થતી હતી એ વસ્તુ બધી અત્યારે બંધ થઈ ગઈ છે. હેરાનગતિ થઈ ગઈ છે આ અધિકારીનો લીધે, આ બદલી થઈ ગઈ છે આ લોકોની. અત્યારના અધિકારીઓ આવ્યા છે ખૂબ જ સારા છે, ખૂબ જ ન્યાયપાત્ર છે અને કોઈ કરપ્શન કરતા નથી. એટલે તમારી જે તે રજૂઆત હોય ડાયરેક્ટ અધિકારીઓને મળો, વહીવટદારોને મળતા રહેશો તો એ લોકો એના ખિસ્સાના જેબ જ ભરશે, ખોટાને તમને હેરાનગતિ થશે. અને તમને કોઈ પણ પ્રકારની સાથ સહકાર જોતું હોય જે તમે વિમલ ચૌધરીના હાથે હેરાન થયા હતો કે વીપી પુરોહિતના કે હર્ષદ પરમારના, તો તમામને હું સાથ સહકાર આપવા તૈયાર. અને પણ કોઈ પણ લોકોને ઇનડાયરેક્ટલી વહીવટની વાતો આવે તો વહીવટના ચક્કરોમાં પડતા નહીં, સાહેબો જોડે કશું પહોંચતો નહીં. બધા વહીવટો અત્યારના સાહેબોની વાત કરું છું. આ લોકોએ કેટલું કર્યું એ તો એસીબી તપાસમાં બધું બહાર આવશે કે આ લોકોએ કેટલા સમયથી એમનો પગાર પણ નથી વાપર્યો. એ જોશો સરકાર તો તપાસ કરી શકે ને, પગાર જ તમને નહીં વાપરે તો મારું ભરણ પોષણ કઈ રીતે ચાલે છે તમે જોઈ લો. 85 ખાતામાં ફરિયાદ કરી છે અત્યાર સુધી, પણ કોઈ જગ્યાથી એ લોકો ઉપર કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી. એટલે આજે આ કોન્ફરન્સ રાખી તમામ વસ્તુ મારે બતાવવી પડી.